સાહિત્ય એ મને વારસામાં જ મળ્યું. કયું ફોર્મેટ સૌથી વધારે ગમે છે કે શું કરવાની મજા આવે છે? લોકોને રડાવી જાય, આંખમાંથી આંસુ લાવી દે એવી હજી મારી ઈચ્છા કરી. એક સંગ્રહ 50 કવિતાઓનો મેં કરેલો રાઈટ. અને મિત્રોને એ વખતે વહેંચ્યો હતો અને મજા પડી જાય. ડિરેક્ટરને ઊભે થાવ તો તમે જે છો એના કરતાં વધારે સારા દેખાવાના જ છો, કારણ કે એ કંઈ વિચારીને આવ્યા છે. જે દર્શકો નથી જાણતા. મને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો એ યુટ્યુબ નવરી બજાર. જેમ કે ગર્વિતા નામની બહેનોની સંસ્થા શરૂ કરી અને બહેનો માટે બહુ જ પ્રવૃત્તિઓ કરી. અને કેટલી સરસ થઈ. મને પોતાને સૌભાગ્ય મળ્યું કે હું એ 51 બહેનોમાંની એક અને એક સુંદર દુર્ગાનું પાત્ર મેં ભજવ્યું અને વર્લ્ડ રેકોર્ડમાં મતલબ સ્થાન પામવાનો એક ગર્વ લઈ શકી હું ગર્વિતાને કારણે. એવી કોઈ વસ્તુ કે તમને એવું લાગે કે આ ખટકે છે? સરકારમાં જઈને ધક્કા ખાવા પડે તો એ બધું મને નથી ગમતું. નમસ્કાર દર્શક મિત્રો, સદાબહાર લમ્હે અમારી ખાસ રજૂઆત સાથે હું આપની સાથે બંસી રાજપૂત. સામાન્ય રીતે નવા ચહેરાઓ, નવી પ્રતિભાઓને લઈને હું આપની સમક્ષ આવતી હોઉં છું, પરંતુ ખાસ આપણી આ રજૂઆત સદાબહાર લમ્હે વિથ બંસી રાજપૂતમાં આપણે એવી પ્રતિભાઓને મળતા હોઈએ છીએ જેમણે સંઘર્ષથી સફળતા સુધીની પોતાની એક અનેરી જે સફર છે તેને ખેડી છે. તો આજે વધુ એક એવી જ પ્રતિભા, એક એવા જ નામને લઈને હું આપની સમક્ષ આવી છું. જીતેન્દ્ર ઠક્કર, એક એવું નામ કે આમ તો એમને કોઈ જ ઓળખની જરૂરિયાત નથી, આપણી સાથે છે. જીતેન્દ્રભાઈ, વેલકમ ઓન માય શો. થેન્ક યુ વેરી મચ. કે આપની જે આખી જે સફર છે, કારણ કે તમે નાટકો હોય, એડ્સ હોય, ફિલ્મો હોય અને અત્યારનું પણ જે ફિલ્મોનું ફોર્મેટ છે તમામ લેવલે કામ કર્યું છે. બહુ જ બધું તમે લખો છો, બધા જ પાસા વિશે મારે વાત કરવી છે, તો શરૂઆતથી શરૂ કરીએ. કલા અને સાહિત્ય એ મને વારસામાં જ મળ્યું. કારણ કે મારા પપ્પા એ સ્કૂલમાં શિક્ષક અને એમની સ્કૂલમાં એ નાટ્ય પ્રવૃત્તિની એક ક્લબ ચલાવતા. એટલે અને પોતે MA એટલે મુખ્ય વિષય એમનો ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. એટલે કવિતાઓ લખે, નવલકથાઓ, નવલિકાઓ આ બધું લખે. એટલે હું પણ એમને જોતો અને મને પણ થતું લાવો કંઈક લખીએ, કંઈક કરીએ. પણ એક વખત સ્કૂલમાં કંઈ નાટક કરવાનું આવ્યું, મને તક મળી. કદાચ બીજા કે ચોથા ધોરણમાં હોઈશ, પણ હું ગભરાતો નાટક કરતા. મને કંઈ ખબર ના પડે શું કરવું. પણ પપ્પા મને હિંમત આપે, કર. પણ એમાં એવું થયું કે એ નાટકમાં વાર્તા એવી હતી, એ પાત્ર મને આપ્યું. હું જલેબી ખાવાની લાલચ છે ના, મેં કલાકાર ઉઠે છે અને ઘરમાં જે જલેબી પડી હોય એ ખાઈ જાય છે, એ રોલ મને મળ્યો. એટલે જલેબી માટે કરીને હું એ બીજા કે ચોથા ધોરણમાં એક્ટિંગ કરી નાટકમાં. પછી તો ચાલ્યું. તમે ખૂબ બધું લખો છો, આજે પણ એટલા જ કાર્યરત છો. કયું ફોર્મેટ સૌથી વધારે ગમે છે કે શું કરવાની મજા આવે છે? એવું કોઈ ખરું કે એવા હજુ પણ એવા કોઈ પાત્રો ખરા કે મારે હવે આ પ્રકારનું પાત્ર ભજવવું છે? હા, મને આમ નેગેટિવ કેરેક્ટર પહેલી જ મારી સફળ ફિલ્મ કહેવાય અંતિમ ઈચ્છા. એમાં હું વિલન હતો. કિરણ કુમાર, વિક્રમ ગોખલે બે હીરો, રીટા બહાદુરી હિરોઈન અને હું વિલન, હું ને ફિરોઝ ઈરાની. અને એ પણ હિટ ગયેલી અને મારું કેરેક્ટર સૌથી વધારે વખણાયેલું કે આ કલાકાર રંગભૂમિનો મેદાન મારી જાય છે. એટલે વિલનના રોલ પણ મેં કર્યા છે. કોમેડી તો મારી હથોટી હતી. નાનપણથી મારા પપ્પાએ મને મિમિક્રી શીખવાડેલી. એ ડેવલપ કરતાં એ મિમિક્રી પણ સુપર હિટ ગઈ. પણ હજી એક ટ્રેજડી ભૂમિકા કરવાની મારી ઈચ્છા છે. નાટકોમાં તો મેં કરી છે, લોકોને રડાવ્યા પણ છે, પણ ફિલ્મોમાં એવી જબરજસ્ત કોઈ કેરેક્ટર મળે કે જે લોકોને રડાવી જાય, આંખમાંથી આંસુ લાવી દે એવી હજી મારી ઈચ્છા કરી, એવી કરું. અને હોરર ફિલ્મમાં પણ કામ કરવું છે. સાથે અમે જોઈ રહ્યા છીએ કે આટલી બધી જે બુક્સ પડી છે, તો દર્શકોને ખાસ કહેવાનું કે ખૂબ સારા કલાકારની સાથે સાથે આ માણસ સાહિત્યને રીતે પણ એટલો જ સમૃદ્ધ છે. અને સાથે સાથે જે મને એક નવી જે એક હિડન ટેલેન્ટ તમારી સામે આવી કે તમે ગદ્ય પણ લખો છો અને પદ્ય પણ લખો છો.
એટલે કે તમારી આટલી બધી કવિતાઓ પણ છે, તમારી કોઈ ગમતી કવિતા કે એના વિશે વાત કરવી, કઈ રીતે આવ્યો આ શોખ, કઈ રીતે? કવિતાનું તો એવું છે કે કવિ મૂડ આવી જાય તો લખું, બાકી હું કવિ નથી અચ્છા, એવું કબૂલ કરું છું. પણ છતાંય દિલમાંથી કંઈક નીકળે અને એમ થાય કે લાવ લખી નાખું તો લખતો. એટલે મને જયારે 50મું વર્ષ મારું મેં બર્થડે ઉજવી ત્યારે આ હાફ સેન્ચુરી હેલ્મેટ વગેરે એક સંગ્રહ 50 કવિતાઓનો મેં કરેલો રાઈટ, અને મિત્રોને એ વખતે વહેંચ્યો હતો. એટલે મજા પડી જાય. અને બંધન મારી એક ટેલિફિલ્મ હતી, એના ગીતો પણ મેં લખેલા. ઓકે, પછી મારી નવરી બજારમાં પણ એક ગીત મેં લખેલું, ટાઇટલ સોંગ. કોમેડી ખાસ લખવાનું, અને એમાંય તે નવરી બજાર મારી કોલમ સુપરહિટ ગઈ. પછી નવરી બજારના પુસ્તકો 3 પ્રકાશિત થયા. એમાં હમણાં છેલ્લું જે પાર્ટ 3 જે થયું એને ગુજરાત રાજ્યનો 2022માં શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનો મને એવોર્ડ મળ્યો. બિલકુલ. પછી મારી એકાંકી સંગ્રહ હતું વ્યથા, એને પણ શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ 2007 કે 8માં સાહિત્ય એકેડેમી ગુજરાત રાજ્ય તરફથી મળેલો. એટલે લેખન ક્ષેત્ર મને આ બધું ગમે. પ્લસ કલા જગતની માહિતીઓને સંકલિત કરવી અને રજૂ કરવી. જેમ કે મારું પુસ્તક હતું રંગકર્મી અમદાવાદ અને રંગકર્મી મુંબઈ. એ જ્યારે પ્રકાશિત થયું ત્યારે જે 45 વર્ષની ઉંમરથી વધારે હતી એવા કલાકારોનો મેં પરિચય, લગભગ મુંબઈના 125 અને અમદાવાદના 125, 250 કલાકારોનો પરિચય એ પુસ્તકોમાં મેં પ્રકાશિત કર્યો હતો. એ પુસ્તક બહુ જ ઉપયોગી નીવડ્યું. તમામ કલાકારોને એકઠા કરીને એમની જે એક ડિરેક્ટરી જે તમે બહાર પાડી છે, એ પણ ખૂબ જ સરાહનીય કાર્ય કે આ કામ આમ બહુ અઘરું છે, અને તે પણ ગુજરાત ક્ષેત્રે આવું કામ કદાચ કરનારા તમે પહેલા વ્યક્તિ. જે છેલ્લી ડિરેક્ટરી મેં પ્રકાશિત કરી, જી, એડિશન આમ તો 10 થઈ ગઈ, પણ 2023માં અમારી લેટેસ્ટ એડિશન જે આર્ટિસ્ટ ડિરેક્ટરી, એમાં લોકો 6,000 જેટલા કલાકારો ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્ર અને પરદેશમાં વસતા ગુજરાતી કલાકારોની વિગત એમાં સમાવી લીધી છે. અને એનું જ્યારે વિમોચન થયું ત્યારે આપણા જાણીતા લોક કલાકાર, લોક ગાયક કીર્તિદાનભાઈ ગઢવી અને આપણા ભાઈ હિતુ કનોડિયાના વરદ હસ્તે એનું વિમોચન થયું હતું. અને બહુ જ સરસ રીતે આખું ફંક્શન થયું હતું. મેં કલાકારોની પ્રવૃત્તિ, કલા પ્રવૃત્તિ એના માટે પુસ્તક શરૂ કર્યું, મેગેઝિન મંથલી કલા સેતુ. એ લગભગ 12 વર્ષ સુધી ચલાવ્યું, હમણાં જ બંધ કર્યું કારણ કે આર્થિક રીતે પોસાતું નહોતું. બરાબર. એટલે એ એક સરસ કામ થયું. એ મેગેઝિન આટલા વર્ષોમાં અનેક પ્રવૃત્તિઓ, અનેક કલાકારોના ઇન્ટરવ્યુ બધું અંદર છપાયું. કઈ કઈ ફિલ્મો આવી, કયા નાટકો આવ્યા, બધી વિગત તમને એમાંથી મળી રહે. એટલે મારા પોતાના માટે અને કલા જગત માટે પણ એક આખું જબરદસ્ત સંગ્રહ તૈયાર થઈ ગયો કલા સેતુના માધ્યમથી. અને એમાં મારી કોલમ નવરી બજાર લખતો હતો, એ પણ સતત 12 વર્ષ ચાલી. એના લીધે મને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો, એ ડ્યુ ટુ નવરી બજાર. કારણ કે એ કોલમ એવી હતી, એકમાત્ર એવી કોલમ કે જેમાં એનો લેખક હું, અને એ નવરી બજાર ઉપરથી ફિલ્મ બની, સિરિયલ બની, પુસ્તક છપાયા, અને OTTમાં પણ એ વેબ સિરીઝ તરીકે પણ એ ગઈ. આમ એક જ કોલમ ઉપરથી આટલું બધું થયું હોય એવું ઘટના પહેલી હોવાના કારણે મને એ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું. ફિલ્મ ના કરતા હોય કે તમને નવરાશની પળોમાં કરવું ગમે? નવરાશની પળોમાં લખવું તો ગમે જ, પણ એ સિવાય તે કંઈક સેવા પ્રવૃત્તિ કરવાની મજા પડે. જેમ કે ગર્વિતા નામની બહેનોની સંસ્થા શરૂ કરી અને બહેનો માટે બહુ જ પ્રવૃત્તિઓ કરી. જે બહેનો બહાર નીકળી ના શકતી હોય એ સાથે મળે, હસે, બોલે, પોતાના સુખ દુઃખની વાતો એકબીજા સાથે કરે, નાસ્તા પાણી કરે, પિકનિક કરે, આવું બધું ઘણું બધું કર્યું. અને એમાંય એક જોરદાર કામ એ થયું કે 51 બહેનોની સાથે એક પાત્રી અભિનય આપણે એક જ મંચ ઉપર એક જ સમયે રજૂ કર્યો. એને પણ એ 51 બહેનો 53 બહેનો થઈ ગયેલી. 51ની અમારી મર્યાદા હતી, પણ 53 બહેનોને આપણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન આપી શક્યા. દરેકને પ્રમાણપત્રો મળ્યા, દરેકને સરસ મજાના ઇનામો અપાવ્યા. અને કેટલી સરસ થઈ, મને પોતાને સૌભાગ્ય મળ્યું
કે હું એ 51 બહેનોમાંની એક હા. અને એક સુંદર દુર્ગાનું Yes. પાત્ર મેં ભજવ્યું મસ્ત. અને વર્લ્ડ રેકોર્ડમાં મતલબ સ્થાન હા, પામવાનો yes, એક yes. ગર્વ લઈ પણ શકી તું તો હું કલાકાર ગર્વિતાને છે, કારણે હતી અને તને વર્લ્ડ રેકોર્ડમાં જી, સ્થાન મળ્યું. જી. પણ એવી બહેનો હતી જેણે જીવનમાં સ્ટેજ જ નથી જોયું. એક છોકરી તો બિલકુલ. રડી પડી. એટલે આવા બધા જે કામો થયા ને એનો આપણને આનંદ થાય, આત્મસંતોષ જેને કહેવાય ને. બિલકુલ. પૈસા તો સરકારમાં નોકરી 30 એટલે વર્ષ એ કરી. કહેવાય ને કે પેલું આંગળી ચિંધ્યાનું જે હા. પુણ્ય મળે છે એ રીતના તમે Yes. ઘણા જ આવા હિડન ટેલેન્ટ્સ હોય છે આવી બહેનો સરકારમાં છે છે ને 30 વર્ષ છે, 30 વર્ષ સરકારમાં ત્રણ દાયકા સરકારમાં અધિકારી તરીકે રહ્યો કલા જગતના. બિલકુલ યુવા અને કલા પ્રવૃત્તિ મારા અંડરમાં. એ વખતે ઘણા બધા કલાકારોને મદદ કરી. આજે કલાકારો આભાર માને છે. પણ વધારે સંતોષ આ કલાકારો માટે કે કોઈ પણ બહેનો માટે આપણે સારું કર્યું એનો વધારે સંતોષ. પૈસા મળે કે પબ્લિસિટી મળે એ મારી દ્રષ્ટિએ બધી ગૌણ છે. હું કઈ એને એટલે માનતો નથી. આટલા દાયકાઓથી તમે જીતેન્દ્રભાઈ સક્રિય છો કલા ક્ષેત્રે, સરકારમાં પણ સક્રિય છો, એક કાઇન્ડ ઓફ તમે એક સેતુ બન્યા છો દરેક જગ્યાએ. એવી કોઈ વસ્તુ કે તમને એવું લાગે કે આ ખટકે છે, આવું ના હોવું જોઈએ, અથવા તો આમાં સુધારો થઈ શકે? એક તો મને વધારે કલા ક્ષેત્રની ખબર છે. આવું Okay. દરેક ક્ષેત્રમાં હશે કે કોઈ પણ અરજદાર હોય એ સરકારમાં જાય ત્યારે એમને ધક્કા ખાવા પડે, આ ટેબલેથી આ ટેબલે, આમ જાઓ તેમ જાઓ. એ ના થવું જોઈએ. કારણ કે આફ્ટર ઓલ સરકાર એ પ્રજાના માટે છે અને પ્રજાને જો સરકારમાં જઈને ધક્કા ખાવા પડે તો એ બધું મને નથી ગમતું. કારણ મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ આવતો તો એ પ્રેમથી મારી ઓફિસમાં બેસતો, એને યથાયોગ્ય આવકાર મળે, એને કંઈ તકલીફ હોય તો એનું નિરાકરણ થાય, અથવા તો જો ન થઈ શકે એવું તેને સમજાવવામાં આવે કે તું આમ કરીશ તો તારો પ્રોબ્લેમ સોલ્વ થશે. અત્યારે સરકારમાં હું જોઉં છું કે નથી એટલું બધું કલાકારોને પ્રોત્સાહન કે માન સન્માન મળતું. કારણ કે જે ત્યાં વર્ગ ચારના એટલે એ મિત્રો છે સંકલનનો અભાવ છે, ઈચ્છા શક્તિનો અભાવ છે, શું કહી શકાય? એ બધાને એક જ દોરીએ જુએ છે. તમને કહું કે દાખલા તરીકે એક વખત રસિક દવે જ્યારે મહાભારત ટોપ ઉપર હતું, રસિક દવે અંદર રોલ કરતા, એ વખતે એમનું કોઈ નાટક હતું. એ નાટકનું એ પ્રમાણપત્ર લેવા માટે સેન્સર બોર્ડ અમારા અંડરમાં, આજે પણ હું એનો ઓનરરી ડિરેક્ટર તો છું જ. તો એ વખતે રસિક દવે અમારા એક અધિકારીની ઓફિસની બહાર જે પટાવાળો કે એવા બધા બેસતા હોય ત્યાં બેઠેલા નીચું મોઢું નાખીને. અચ્છા. એમના માટે અમિતાભ બચ્ચન આવે તો એ એવો, અને મારા નાટકનો બેકસ્ટેજ વાળો માણસ આવે તો એના માટે અમિતાભ બચ્ચન જેટલો જ સરખો. બિલકુલ. એને ક્યારે માનસા એક અરજદાર તરીકે એ લોકો જોવામાં આવે. અને મને એ નથી ગમતું કે કોઈ કલાકારને શું કામ લાઈનમાં તમે બેસાડવા, શું કામ એને ઊભો રાખવો? જ્યારે લોકો એના ઓટોગ્રાફ લેવા આવતા હોય ત્યારે તમે લાઈનમાં ઊભા રાખો. એટલામાં એટલે ક્યાંક એવું કહી શકે કે મનોરંજન જગતના જે લોકો છે એમને એક અલગ આઈડેન્ટિટી, એક અલગ વ્યવસ્થાના ભાગરૂપે એક 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 યુનિયન હોવું જોઈએ જે મતલબ બીજા ના હું એવું નથી સ્ટેટમાં કહેતો. જોવા મળે ના હું છે. એવું કહેતો નથી ઓકે. કે અલગ ટ્રીટમેન્ટ તમને Okay. કે મને મળે. બિલકુલ. આપણે બધાએ લાઈનમાં ઊભા રહેવું જોઈએ, બરોબર છે. લાઈનમાં ઊભા રહેલા હોય ને કોઈ છણકામ કરે, કોઈ ધક્કા મારે, એ મને નથી ગમતું. એટલે આ તંત્ર આખા કલાકારો માટે નથી કહેતો, હું તમામ Overall લોકો આખી માટે system કહું પર છું કામ. કે દરેકની સાથે પ્રેમથી વાત કરો ને ભાઈ, તમારે ક્યાં પૈસા આપી દેવાના છે. જી જી. પણ કોઈ કામ કરાવવા આવ્યું હોય તો તમે એને છડકા કરો, ધક્કા મારો, આ બધું તંત્રમાં બદલાવવું જોઈએ મારું માનવું બિલકુલ. છે. અત્યારની આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કલા જગતની જો વાત કરીએ તો એવી ગમતી વાત કે જે એક નવો સુધાર આવ્યો છે, જે યંગસ્ટર જે તે કામ કરી રહ્યા છે, Yes. તેના વિશે કંઈ કહેવા માંગશો? ખાસ મને અત્યારે આનંદ અથવા તો સંતોષ છે ગુજરાતી ફિલ્મો માટેનું. હા. કારણ એ છે કે પહેલા ફિલ્મો બનતી હતી, સારી જ બનતી હતી, પણ એ ચોક્કસ વર્ગ માટે બનતી હતી. અમુક ચોક્કસ વાર્તાઓ આવતી. એમાં આ લોકો એવું કોઈ સાહસ નથી કરતા કે ગુજરાતી ફિલ્મમાં થોડો ચેન્જ લાવીએ. એ બીબા ડાળે ચાલ્યા જ કરતું અને લોકો એન્જોય કરતા. 25 વીક 50 વીક ગુજરાતી ફિલ્મો તો ચાલતી, ટંકશાળ ઉપર પૈસાનો ખડકલો થતો. રાઈટ. પણ એ ફિલ્મ જોવા મારો દીકરો ના જાય, ગમે એટલી સરસ હોય તો. હા. હવે આજે વિષયો બદલાયા છે, ટેકનિકલ પરફેક્ટ થઈ છે ફિલ્મો, એના કારણે મારો દીકરો આજે તરત હિન્દી ફિલ્મ નહીં જોવા જાય, ગુજરાતી ફિલ્મ જોવા જશે, એટલો ફેર આવે. પહેલા હું પ્રીમિયર મેન લઈ જવું કે ચાલ મજા પડશે તો કે ભાઈ જવા દો ને પપ્પા, માં નથી. હા. એટલે આ વસ્તુ બની છે. રાઈટ. એટલે પહેલાની ફિલ્મો
સારી જ હતી, પણ એ મેં કીધું એમ એક ચોક્કસ વર્ગ માટે હતી. પણ અત્યારે જે ફિલ્મો આવે છે એ તમારા ગામડાના દર્શકોને પણ મજા પડે, અત્યારના દર્શકોને તો ગમે જ છે, આપણા જેને કહેવામાં સિટીના યસ મલ્ટીપ્લેક્સનું ઓડિયન્સ. અને વિષય વૈવિધ્ય એટલું બધું આવ્યું છે કે તમે અત્યારે આ મહિનામાં દાખલા કે 5 ફિલ્મો રજૂ થઈ, મેં 5 જોઈ, તો દરેકની વિષય વસ્તુ અલગ હોય, ટ્રીટમેન્ટ અલગ હોય, એટલે મજા પડે. અને નવા કલાકારો કે નવા ટેકનિશિયનો જે આવ્યા છે, નવા કેમેરામેન, લાઇટ્સ, એ બધું બહુ પરફેક્ટ હોય એવું મારું અંગત માનવું છે. પહેલાંના જમાનામાં દાખલા તરીકે શૂટિંગ ચાલતું હોય, મારા મોઢા પર પડછાયો હોય તો એની કોઈ નોંધ લેવાય નહીં, બસ ચાલ્યા કરે, એ તો બધું ચાલે. રાઈટ. અત્યારે ચાલવાની કોઈ વાત જ નથી. એ કદાચ એવું હોઈ શકે કે અત્યારે ડિજિટલ યુગ છે એટલે એ સહેલું ને સસ્તું પડ્યું છે, બિલકુલ બિલકુલ. એટલે પણ કદાચ લોકો જોતા હોય. પહેલાં તો મોનિટર જેવી કોઈ વસ્તુ હતી જ નહીં, એ તમે ડબ્બામાં શૂટ થયું પછી જ્યારે એ ધોવાઈને પ્રિન્ટ આવે ત્યારે ખબર પડે કે શું આપણે ધોયું છે. અત્યારે તો તરત પણ એટલે અત્યારના મારી દૃષ્ટિએ જે કેમેરા પર્સન છે, મેકઅપ મેન છે, એ બધા ભણીને આવ્યા છે કલા અંગેનું, કે જે પોતે ફિલ્ડમાં છે એનું, એટલે કશું ચલાવી નથી લેતા. એટલે એવું કહી શકાય કે ટેકનિકલી ઘણા સાઉન્ડ થયા છે, સાથે સાથે ફોકસ છે કે શું કરવું છે, કેવી રીતે કરવું છે, એને લઈને ક્લિયર. લાઇટિંગ ની અંદર સાહેબ 2 કલાક લે. પહેલાના જમાનામાં 2 કલાકમાં બેસીને ઉડાવી દીધા. હવે 2 કલાક તો લાઇટિંગ કરવા મળે કે ના ભાઈ, પરફેક્શન તો જોઈએ જ. કારણ કે અત્યારનું નાનું બાળક, 4થા ધોરણમાં ભણતું બાળક પણ ટીવી સિરિયલ જોવા બેઠું હોય અને કંઈક અંદર ભૂલ, અરે આ ઝાડ કેમ હલ્યું, આ કેમ પડછાયો પડ્યો. એટલે આ ઓડિયન્સમાં પણ આટલી જાગૃતિ આવી છે, એના કારણે સરસ ફિલ્મો બને. ટેકનિકલી બહુ સાઉન્ડ થઈ ગયા છીએ આપણે. ઇવન મેકઅપમાં પણ પહેલાંના મેકઅપ તમે જુઓ તો બધું વારસાગત, મેકઅપમેનનો છોકરો મેકઅપમેન, એના છોકરાનો છોકરો મેકઅપમેન, એને આવડ્યું ના આવડ્યું જુદી વસ્તુ છે. પણ અત્યારે એ મેકઅપનું ભણીને આવે છે, એને ખબર છે કે મારે શું કરવું જોઈએ. પહેલાં મેકઅપમેન, મને ખબર છે નાટકમાં અમારા આવતા તો મસાલો ચાવતા ચાવતા આવતા હોય, મેકઅપ કરતાં કરતાં એક મિનિટ જરા થૂકી દઉં એવું કરે. અત્યારે તો એ સેનેટાઈઝ કરીને પછી તમને મેકઅપ કરવાનું શરૂ કરે. એટલે કલાકારોની સેફટી વધી છે, એ લોકોની પોતાની સેફટી વધી છે કે એટલે આ બધું આવ્યું છે એનો મને આનંદ છે કે ના, સરસ મજાના છોકરાઓ ભણીને ડિરેક્શન કરતા હોય ત્યારે આપણને આનંદ થાય, વાહ. એટલે હું જ્યારે કામ કરતો હોઉં ત્યારે હું કોઈ દિવસ એવું નથી કહેતો હું 50 વર્ષથી આ ફિલ્ડમાં છું એટલે હું તારા કરતાં હોશિયાર. ના ભાઈ, હું તો પણ એ લોકોને કોઈ સલાહ આપવા માંગશો? ના, એ લોકો સલાહ કરતા એ લોકો તૈયાર થઈને જ આવેલા છે. એટલે હું ક્યારે ફ્લોર ઉપર કોઈ સલાહ નથી આપતો. હા, મને ક્યાંક એકદમ ખોટું થતું લાગે તો કહું કે દોસ્ત આ એ ખાનગીમાં, જાહેરમાં નહીં કહેવાનું, એનો ઈગો હર્ટ થાય, કારણ કે ભણીને આવેલો. જીતેન્દ્રભાઈ, તમે જે રીતે વાત કરી કે હું બધા ટેકનિકલી સાઉન્ડ છે, સલાહની જરૂર નથી, જનરલી કલા જગત સાથે કે ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિ હોય એટલે ક્યાંક ને ક્યાંક ક્રિટિસિઝમનો કે એનો સામનો કરવો પડતો હોય છે મોટા ભાગે. તમે ક્રિટિસિઝમને કઈ રીતે જોતા હો છો? ના, જનરલી તો જે ફિલ્મો વિશે કે નાટકો વિશે ક્રિટિસાઇઝ થતું હોય છે, મારી દ્રષ્ટિએ કલાકારના કે ડિરેક્ટરના કે ફિલ્મના હિતમાં જ છે. કારણ કે એ જે કહે છે કે એના માટે તો કહેતો નથી. બિલકુલ. એણે કીધું કે આ ફિલ્મની અંદર બરોબર ભાઈ સ્ટોરી નહોતી, તો તમારે ધ્યાનમાં લઈને ફરી વાર સારી સ્ટોરી લાવો. તમને એમ લાગે કે ભાઈ કેમેરા વર્ક બરોબર નહોતું તો બીજી વખતે તમે ધ્યાન રાખો લાઇટિંગનું કે ભાઈ આ કેમ શેડો પડે, તો તમારા હિતમાં જ છે. એટલે હું કોઈ જે ક્રિટિસાઇઝ કરે એ લોકોને વખોડતો નથી. ઘણા લોકો લખે કે આ પિક્ચર જોવા અને પોપકોર્ન ખાધું, પેપ્સી, એટલે વખાણ કર્યા, એવું હોતું જ નથી ભાઈ. કોઈ સારું લાગે તો લખ્યું, ખરાબ લાગ્યું તો ખરાબ લખ્યું, એમાં તમને શું ફરક પડે છે? તમે તમારી રીતે સરસ ફિલ્મો બનાવો, સરસ વાર્તાઓ લાવો, સરસ એક્ટિંગ કરો. હું 50 વર્ષથી એક્ટિંગ કરું છું. હું મારી મરજીમાં મને લાગે કે મેં સારું કર્યું અને સંતોષ થાય તો હું સરસ રીતે કરું. ડિરેક્ટર કે આમ કરો તો આમ કરું, તો ડિરેક્ટરને ઓબે થાવ તો તમે જે છો એના કરતાં વધારે સારા દેખાવાના જ છો. કારણ કે એ કંઈ વિચારીને આવ્યા હશે ને, ઘેરથી ફિલ્મ બનાવવા આવે છે તો ડિરેક્ટર તૈયારી કરીને આવ્યા હશે સ્ટેજ ઉપર તમારા કરતાં વધારે. એક્ટર તરીકે તમે સ્ક્રિપ્ટ વાંચી, પણ એની પાછળનું લોજિક એને ખબર છે. તો એ ડિરેક્ટર કહેશે એમ તમે કરશો મારી દૃષ્ટિએ વધારે
આટલું સતત કંઈક ને કંઈક નવું નવું તમારા મનમાં ચાલતું હોય છે, કંઈક નવું કરવાનું, આ એનર્જી આવે છે ક્યાંથી? આનું કારણ શું? પરિવાર નો કેટલો સપોર્ટ, એને એવી કોઈ વાત અમે કારણ કે મારે એવી પણ વાતો સામે લાવી છે કે જે દર્શકો નથી જાણતા. એવું છે કે મને તો આ એ જ મારો નશો છે. મને હમણાં જ કોઈ 2-4 દિવસ પહેલા કીધું કે ઉત્તરાયણમાં બાપુ ક્યાં જઈ ગયા. મને કોઈ પર્વનો શોખ નથી. હું ઉત્તરાયણ નથી મનાવતો ઇન ધ સેન્સ એન્જોય કરતો. દિવાળીમાં ફટાકડા નથી ફોડતો. દશેરાએ ફાફડા જલેબી ખાતો નથી. એમ ચાલુ દિવસે મન થાય તો ખાઈ આવું, પણ દશેરાએ જ ખાવાનું સેલિબ્રેટ કરવું એવું નથી માનતો. દિવાળીમાં ફટાકડા ક્યારેય ફોડતો નથી, પતંગ ક્યારેય ચડાવતો નથી. એટલે મને મારું જે છે પર્વ કે ફેસ્ટિવલ એ કલા જ છે. એના સિવાય મને અર્જુનની જેમ જે પક્ષીની આંખ છે એના સિવાય કંઈ દેખાતું નથી, અને મને મજા નથી આવતી. મારો પરિવાર ભલે ધંધામાં સંકળાયેલો છે, મારો ભાઈ, મારો દીકરો બધા વેપારીઓ છે અને મારા કરતાં અનેક ગણું કમાય છે, છતાં મને મારું જે છે એમાં સંતોષ છે અને મજા છે. મને ઘણી વખત કે આવો ધંધામાં બેસો, મને ઉપરથી કદાચ છે ને 10 વર્ષ મારા ઓછા થઈ જાય. અહીં જે મજા કરું છે કરવા દો મને, અને એ લોકો બધાનો સપોર્ટ છે કે ના ભાઈ તમારે જે ઈચ્છા હોય કરો. અને આપણે આ કલા પ્રવૃત્તિઓ, કલાકારોને મદદ કરવાની પ્રવૃત્તિ બધું ચાલ્યા કરે, એમાં આનંદ. બાકી જો બીજી તરફ વળ્યા તો મજા આવે જ નહીં, અને આપણું આખું છે ને જે એ ઓછું થઈ જાય. જી, આ તમારી જે જીતેન્દ્ર ઠક્કર હાફ સેન્ચુરી હેલ્મેટ વગર ટાઇટલ જ એટલું રસપ્રદ છે, અને સાથે સાથે ઘણી બધી મને ઇન્ટરેસ્ટિંગ કવિતાઓ. તમે કોઈ અમારા દર્શકો માટે કોઈ કવિતાનું પઠન જો કરવા માંગતા હોય, તમારી કોઈ ગમતી કવિતા હોય તો? કારણ કે બધા જ ટાઇટલ પણ એટલા અમેઝિંગ છે. હાફ સેન્ચુરી, હેલ્મેટ વગર, દીકરી, સંબંધો વિશે તમે લખ્યું છે, ઘણા બધા મુદ્દાઓ પર લખ્યું છે. આપણે આમ તો ઘણું બધું છે. પ્રેમ વિશે છે, ઘર વિશે છે, પત્ર છે, બહુરૂપી, ઘણા બધા ટાઇટલ છે. હમ તુમ, બારી. ચલો, માની ગયા તમને આ નીકળ્યું, વાંચીએ. હા. વર્ષોથી અમે જ બોલતા રહ્યા, તોય કશુંય ન બોલ્યા તમે, માની ગયા તમને. હરખના ઉભરા ઠાલવતા રહ્યા, તોય સહેજે પણ ના અરખાયા તમે, માની ગયા તમને. ચાહતા રહ્યા સદાય મનથી અમને, તોય આવવા ના દીધો અણસાર તમે, માની ગયા તમને. હતો પકડવો હાથ, જોઈતો હતો સંગાથ, તોય એકલા દોડીને ગયા ક મને, માની ગયા તમને. થાય કંઈક અમને, થાતું ઘણું તમને, બોલો ના કંઈ, રોતા છાનું એકલે, વાહ, માની ગયા તમને. ક્યાં વાત છે. એટલે આવા ઘણા બધા પાત્રો હોય છે કે જે આપણને ચાહતા હોય પણ આપણને કહે નહીં. આપણું કઈ અહિત થતું હોય તો દૂર ઉભા રહીને આપણું હિત કરી આવે, પણ આપણને ના કહે. એટલે આપણને થાય વાહ, માની ગયા દોસ્ત. કોઈ પણ અપેક્ષા વગર તમે મને પ્રેમ કરો છો, તમે મારું કામ કરો છો, તમે મારી નજીક કરો છો, પણ કોઈ તમારી અપેક્ષાઓ નથી, એટલે તમને વંદન, તમને સલામ. એટલે આવા બધા ઘણા વ્યક્તિઓ હોય છે, એના વિશે મેં આ લખ્યું. ક્યાં વાત છે. જીતેન્દ્ર ઠક્કરની એવી કોઈ અપેક્ષા કે જે બાકી રહી ગઈ છે, કે જે એ કોઈ? ના, અપેક્ષા તો ના કહી શકાય, પણ એક એવી ઈચ્છા ખરી કે અમિતાભ બચ્ચન જોડે એક નાનકડી એન્ટ્રી પણ કરવી. ઓકે. અને વસવસો એ વાતનો છે કે હું અમિતાભ બચ્ચન સાહેબ જોડે 1 મહિનો દિલ્હીમાં સેન્ટ્રલ હોટલમાં મેં રહ્યા. ઓકે. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ હતો, એમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે સરકારે મને મોકલ્યો હતો, અને જયા બચ્ચન એના ચેરમેન, ચેરપર્સન કહી શકાય, જયા બચ્ચન હતા. અને અમિતાભ એ વખતે ફિલ્મો કદાચ એમની પાસે ઓછી હતી. હું 89ની વાત કરું, ત્યારે એ ફ્રી હતા થોડા, એટલે આખો મહિનો મારી સાથે રોજ સાંજે અમે મળીએ. કેટલીય ફિલ્મો સાથે બેસીને એમ જોડે જોડે થિયેટરમાં જોઈ. બરાબર. પણ એ વખતે મને અફસોસ હવે થાય છે કે હું આટલું જોડે રહ્યો તો એક મારો એમની ફોટો જ નથી. અરે બાબા. હા, કારણ કે મોબાઈલ હતા નહીં, એક પેલા રોલ વાળા કેમેરા, અને એ બી 3rd ક્લાસ કેમેરા. પણ એક ફોટો ખાલી જયા બચ્ચન સાથે અમારી મીટિંગનો જે સરકારી લેવલે પડે ને એ પાડીને અમને સરકારમાં મોકલી, એ ફોટો છે. બરાબર. બાકી એટલે મને એમ થાય કે આ અમારે યાદો એમને અપાવવી,
હું પણ માંદો હતો એક તો મહિનાની એટલે આ તો એઝ અ કલાકાર તરીકે એક મોટું પેલું કહેવાય, સૌભાગ્ય પણ કહી શકાય કે ભાઈ સૌભાગ્ય. આખો મહિનો તમને એમની સાથે અને રહેવા યાદગાર પ્રસંગ તો એ કે હું માંદો હતો અને એમણે જ તાજ, ત્યાંની દિલ્હી તાજમાં અમને પાર્ટી આપેલી બચ્ચન સાહેબે. તો હું માંદો હતો તો કોર્નરમાં આમ નિરાશ થઈને બેઠેલો, કારણ કે આટલું બધું ખાવાનું, આટલી મજા, પણ હું કંઈ એન્જોય કરી શકતો જ નહોતો, કારણ કે મારામાં તાકાત નથી. તો બચ્ચન સાહેબ મારી જોડે આવીને મને કે ક્यों सर आप कुछ नहीं ले रहे हो? मैं कहा सर ऐसा है कि मेरी तबीयत खराब है और डॉक्टर ने बोला खाली ठंडा दूध पीने का है. अरे एक मिनट मंगाता हूँ. मैंने तारा वेटरને ઓર્ડર કરી, મારા માટે ઠંડુ દૂધ મંગાવ્યું, મેં પીધું. પછી પાછા ફરતા ફરતા પાછા મને પૂછી ગયા, ઓકે સર? હા ઓકે. એટલે મને એ વખતથી થઈ ગયું કે 89ની વાત, એટલે આજે 34-35 વર્ષ થઈ ગયા, 35 વર્ષ થયા. બિલકુલ. પણ મારા મગજમાં એ ઘર કરી ગયું કે આટલી ઊંચી કક્ષાનો કલાકાર કે જેની એ વખતે હું કંઈ જ નહોતો. એ વખતે ખાલી એકાદ બે સિરિયલ મારી આવી હશે અને હું નાટકો કરતો, એટલે મારું કોઈ એવું જેને કહેવામાં નામ નહોતું કે ઓહો જીતેન્દ્ર ઠક્કર એક સરકારી અધિકારી હતો. તેમ છતાં એ માણસમાં આટલી કેર કરી મને કે સર આપ ક્યાં લોગે, દૂધ મંગાવી આપ્યું, મારી ખબર પૂછી. ત્યારે મને થયું કે આ કક્ષાનો માણસ, મારા જેવા માણસ, નાના માણસ માટે આટલો પ્રેમ દાખવતો હોય, આદર આપતો હોય, આટલો સરસ રીતે વાત કરતો હોય, તો હું તો કંઈ જ નથી આજની તારીખમાં. ભલે મારે 50 વર્ષની કારકિર્દી થઈ, કે આટલી સરસ ફિલ્મો કરી, કે આટલા એવોર્ડ મળ્યા, વોટ એવર, તો હું ક્યારેય અભિમાન કરતો નથી, ક્યારેય મારી જાતને મહાન માનતો નથી. નાનામાં નાનો માણસ, એને બી આપણે પ્રેમ કરવાનો, તો એ તમને પ્રેમ કરશે. આ અમિતાભ બચ્ચનની આ જે મારી પાસે ઘટના થઈ ત્યારથી મારા મગજમાં ઘર કરી ગયું છે. એટલે બસ પ્રેમ એ તો જીવન. અમે એવી આશા રાખીએ કે આગામી સમયમાં બહુ જલ્દી, અમે એવી ઈચ્છા અને સાથે સાથે આપને એવી શુભકામનાઓ પણ કરી કે જલ્દી તમને અને અમિતાભ બચ્ચનને અમે લોકો સાથે એક સ્ક્રીન પર હા, જોઈએ. એ એક થઈ ગયું હમણાં. અચ્છા. હા, એ કહેવાય નહીં, મારે ને અમિતાભ બચ્ચનના ડાયલોગ નહોતા, પણ ફક્ત પુરુષો માટેમાં એક શોર્ટમાં ક્યાં વાત હે. અમિતાભ બચ્ચન સ્વર્ગમાં ભાઈ દર્શન જરીવાલા સાથે વાત કરતા હોય છે અને હું સ્વર્ગમાં દૂર ઊભો હોઉં છું. દર્શનને કહું છું, ગધેડા શું વાતો કોની જોડે કરી રહ્યો છે, ચલ નીચે. એટલે એ શોર્ટમાં એક ફ્રેમમાં અમિતાભ બચ્ચન સાથે હું આવી ગયો, પણ મારે એમની સાથે ડાયલોગ ત્યારે ફોટો પડાવ્યો કે નહીં? ના, પણ એ બચ્ચન સાહેબનું શૂટિંગ બોમ્બેમાં થયેલું. ઓકે. અને મારું અહીં થઈને અત્યારે તો બધું ઘણી બધી ટેકનિક છે ને, અમને ચોંટાડી દીધા. એટલે બટ સમવોટ તમે એક સ્ક્રીન શેર એમ કરી કહેવાય, લીધી. લોકોને એમ થાય કે હા બચ્ચન કે સાથ આયે. પણ એટલે હજી મારે ડાયરેક્ટ એમની સાથે કામ કરવું છે, એકાદ નાનકડું. અને મળવા તો સ્પેશિયલ વિચારું જ છું કે 2025માં એમના ઘરે જઈને મળવું તો ખરું જ. બિલકુલ. અને એક બીજું જીતેન્દ્રને મળવાનું. હા. એનું કઈ મળે શું તો ખરો જ. જીતેન્દ્ર હા, કનેક્શન. મારા તો ફોટા જ છે. એને અમારા ભાઈ પ્રવીણ કોટક ઇસ્કોન વાળા, એ મારા રિલેટિવ છે, એમના ઘરે આવેલા ત્યારે મને બોલાયો અને પરિચય એ રીતે જ કરાવ્યો, એ અમારે ગુજરાત કે જીતેન્દ્ર એમ કરીને અમે બંને સાથે વાતો કરી, મજા પડી ગઈ. પણ હું સ્પેશિયલી 1976માં એમનો હું પરમ ચાહક, એટલે હું બોમ્બે લાગો લગાડી એમના ઘરે ગયેલો, પણ એ વખતે ઘરે મળ્યા નહીં. બાકી સ્પેશિયલ હું મળવા જ બોમ્બે ગયેલો. કારણ એનું પાછું એ છે કે મારું સાચું નામ જ્યોતિન્દ્ર. અચ્છા. હા, મારા ફાધરને જ્યોતિન્દ્ર દવે હાસ્ય લેખક બહુ જ ગમે, એટલે એમને એમ થાય મારો દીકરો હાસ્ય લેખક થાય, એટલે એમણે મારું નામ જ્યોતિન્દ્ર પાડ્યું. પણ પછી હું 9મા ધોરણમાં હતો ને ત્યારે ફર્જ પિક્ચર આવ્યું અને મેં જોયું કે જીતેન્દ્ર જોરદાર. એટલે આપણે કીધું કે આજથી મારું નામ જીતેન્દ્ર. મેં જાત જ બદલી નાખી. અને એ જીતેન્દ્ર પછી 9મા ધોરણથી ચાલ્યું તે છેક હજી સુધી ચાલે છે. પણ મારા પાસપોર્ટમાં ચેન્જ મેં હમણાં 5 વર્ષ પહેલા જ કરે, પાસપોર્ટમાં જ્યોતિન્દ્ર જ હતું. એટલે એવું કહી શકાય કે તમે બધાનું માન રાખી લીધું, તમને ગમતું નામ પણ તમે ચૂઝ કરી લીધું, ફાધરની જે ઈચ્છા હતી કે ભાઈ હાસ્ય લેખક બને, લેખન કાર્યમાં પણ સક્રિય છો, સાથે સાથે એવા પાત્રો પણ ભજવ્યા, અને આપની આજ જે છે સેવા છે અને એનો લાભ અમે સતત ઉઠાવતા રહીએ, એ શુભકામનાઓ પણ છે અને એ વિશેષ પણ છે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા જીતેન્દ્ર ઠક્કર, કે તેમના જીવનની જે આખી સફર રહી છે તેની એમણે જે વાતો છે વાગોળી, ઘણી બધી ઈચ્છાઓ છે તેના વિશે વાત કરી, અને આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે, મહાનુભાવો સાથે હું સદાબહાર લમ્હે લઈને આવતી રહીશ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.